ઓમ નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો. મયંક સરના સૌને આદરથી હું મારા વિડીયોની અંદર આઈ વેલકમ યુ ઓલ. આપ સૌનું સ્વાગત કરું છું. ઇન ધીસ વિડીયો ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ યુનિટ નંબર 4. યુનિટ નંબર 4 જે છે, મધર અ વન્ડરફુલ ક્રિએશન, દેટ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઓફ 10th સ્ટાન્ડર્ડ. તો ધોરણ 10માં આવતા આ યુનિટ વિશે આપણે સમજણ મેળવીએ. The good Lord was extremely busy that day. ભગવાન જે હતા એ ખૂબ જ વ્યસ્ત હતા એ દિવસે. ભગવાન તો આમ પણ વ્યસ્ત હોય છે, એ દિવસે પણ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. મનુષ્યની જેમ ભગવાન પણ ક્યારેક ઓવરટાઈમ કરતા હશે એવું માનવામાં આવે છે, કારણ કે આ વાર્તાની અંદર આપણને એ જ દ્રષ્ટિકોણથી વાર્તા કહેવામાં આવે છે કે ભગવાન જે છે એમના ઓવરટાઈમમાં 6ઠ્ઠા દિવસે હતા. When he was working with full concentration, ભગવાન પોતાના પૂરા ધ્યાનથી એમની રચના ઉપર કામ કરી રહ્યા હતા. An angel appeared. દેવદૂત આવે છે. appeared એટલે આવવું, પ્રગટવું. And commented, અને કંઈક કહે છે, You are taking so much care for creating this creature. તમે જે આ રચના બનાવો છો, આ રચનાની અંદર તમે ઘણો સમય લઈ રહ્યા છો. ભગવાનનો જવાબ કેવો હતો? That's true. સાચી વાત છે. Said the Lord. Do you want to know the details? તમારે માહિતી જાણવી છે કે હું કેમ આટલો વ્યસ્ત છું, કેમ આટલું બિઝી છું આ રચનામાં? એન્જલે પૂછ્યું, બહુ નિખાલસ ભાવે પૂછ્યું, ક્યુરિયોસિટી સાથે, જાણવાની વૃત્તિ સાથે પૂછ્યું. વોટ આર ધે? ઓકે, એવી રીતે કઈ બાબતો છે કે જે એવી કેવી ડિટેલ છે કે તમે મને એમ કહો છો? ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તો આતુર ભાવથી એન્જલે પણ વોટ આર ધે, એ કઈ બાબતો છે કે જે તમે રચના વિશે મને કહેવા માંગો છો અને તમે બિઝી છો? ત્યારે તરત જ ભગવાને એવું કીધું કે ઓલ હર પાર્ટ્સ should be movable. All her parts should be movable. એ હરતું ફરતું છે. અમારી જે રચના છે એ હરતી ફરતી રચના છે. એન્ડ રિપ્લેસેબલ ટુ. અને એના કોઈ ભાગને જો બદલવાની જરૂર પડી તો એ જાતે જ બદલાઈ જશે અને બદલાઈ પણ જશે. શી હેઝ અ લેપ. એને એક ખોળો છે. દેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તે ઊભી થશે ત્યારે એ ખોળો જે છે એ ગાયબ થઈ જશે. કદાચ અ મધર અ વન્ડરફુલ ક્રિએશન ની લાક્ષણિકતા, માતાના ગુણો વિશે તો ઘણું બધું લખાયું હશે. 10મા ધોરણમાં પણ એક આ પાઠ છે, એની અંદર શરૂઆત આ રીતે કરી કે માતાનો એક ખોળો છે, એ જ્યારે બેસે છે ત્યારે જ આપણી સમક્ષ હોય છે, જ્યારે ઊભી થાય છે એ ખોળો ગાયબ થઈ જાય છે. ડિસઅપિયર્ડ એટલે ગાયબ થઈ જવો. I have to and bow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. માતાને મેં એવો પ્રેમ પ્રદાન કર્યો છે અને આ પ્રેમ રૂપી જે પણ ભાષા માતા પાસે છે એ ભાષા કદાચ કોઈની પાસે નહીં હોય. વહાલ કરવાની, આ વહાલ કરવાની ભાષા જે છે એને લઈને એના બાળકનો ભાગેલો પગ જે છે એ પણ સાજો થઈ જશે અને એનું હૃદય ક્યાંક કોઈ વાતથી તૂટ્યું હશે, એને ખેદ થયો હશે અને મન દુઃખ થયો હશે તો એ મન દુઃખ પણ દૂર થઈ જશે. તો માતા પાસે આ વહાલનો દરિયો જે છે એ મેં એને પ્રદાન કર્યો છે. એ વહાલના દરિયાથી બાળકના તૂટેલા પગથી લઈને બાળકના તૂટેલા હૃદયને સાજું કરી શકશે. એ સિવાય આ માતાને મેં મોર ઓવર શી હેઝ ટુ હેવ 6 pair of hands. 6 જોડી હાથની. She must be able to run on any food available and should have 3 pairs of eyes. મિત્રો, આ ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કહું કે 6 હાથની જોડી આપણે આપણી માતા પાસે નથી જોઈ, 3 આંખની જોડીઓ આંખોની આપણી માતા પાસે આપણે જોઈ નથી, પણ ભગવાને પણ પ્રદાન કરી હશે. કદાચ એ વાત કઈ રીતે સાબિત થાય? તો એ વાતને સમજવા માટે આગળના પેરેગ્રાફ આપણે સમજવા પડે કે એવું તે કઈ રીતે કે ભગવાન એને 6
પેર હાથોની અને 3 પેર આંખોની આપી છે, તો એ કઈ રીતે સાબિત થાય? એ વાત ક્યાં લાગુ પડે છે? તો એ વાત મિત્રો અહીંયા આગળના પેરેગ્રાફમાં લાગુ પડે છે. ધ એન્જલ shook his head slowly, માથું હલાવે છે દેવદૂત, એન્ડ સેડ, કહે છે, અ mighty impossible task. મને તો લાગે છે આ કાર્ય ઇમ્પોસિબલ છે. ઇટ્સ લાઈક અ મિશન ઇમ્પોસિબલ. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ્સ, 6 હાથની જોડી, નો વે, બની જ ના શકે આવું તો તરત ભગવાને એવું પણ જવાબ આપ્યો કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. 6 હાથોની જોડી આપવી મારા માટે પ્રોબ્લેમ નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ દેટ ધ મધર્સ have to have. Lord looked puzzled. ભગવાન માટે આ પડકાર હતો. માને હાથોની 6 જોડી આપવી, એક જોડની અંદર 6 જોડી હાથનું બળ આપવું, એ વધારે પડકારજનક નહોતું, પણ એક આંખોની જોડીમાં 3 આંખોની જોડીની શક્તિ આપવી, એ મારા માટે પડકારરૂપ, પઝલરૂપ છે. તો તરત જ વાત એવી થઈ કે ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડલ ઓફ અ મધર. દેવદૂતને સમજાઈ ગયો કે માની વાત કરી રહ્યા છો, તમે માની રચના કરી રહ્યા છો, બટ 3 પેર ઓફ આઈઝ વોટ ફોર? એમને શું જરૂર છે આંખોની 3 જોડીની? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. કારણ કે એન્જલ દેવદૂત જ્યારે ઇન્ટરેસ્ટેડ થયા આ વાતની અંદર, રચનાની અંદર, તેમને પૂછ્યું કે પણ આંખોની 3 જોડીની જરૂર તો શું પડે? એક જોડીની આંખોથી તો કામ ચાલી શકે ને. 1 પેર દેટ સીમ્સ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ આઈસ. તો ભગવાને એમ કીધું કે એક પેરની આંખોથી બાળકને જોઈ શકશે, એની બંધ આંખોથી પણ જોઈ શકશે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. બીજી પેર જે આંખોની મારે આપવી છે એ આપવી છે કે જે બાળકને કંઈ પણ કીધા વગર બધો જ વાલનો દરિયો બાળકને આપી શકે. એન્ડ થર્ડ પેર ઓફ આઈઝ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. મિત્રો, આ વાત સાથે તમે સહમત હશો કે ઓનલી 1 પર્સન ઇન ધ વર્લ્ડ, આ દુનિયામાં એક જ વ્યક્તિ છે કે જેને આપણા બધા જ સિક્રેટ્સ ખબર હોય છે, અને છતાં પણ એક હાસ્ય સાથે મલકાઈને માં જે છે એ બધું જતું કરે છે કે બાળક છે, શીખી જશે. તો આ જે ભાવના છે, ઓનલી મધર હેઝ ધીસ ભાવના, નો વન એલ્સ હેવ ધીસ ભાવના. ઓનલી મા કી મમતા હેઝ ધીસ ભાવના. જતું કરવાની ભાવના જે છે આ માતામાં જે હોય છે એ આપણામાં કદાચ દુનિયામાં કોઈની પાસે નથી હોતી. એક આંખોની જોડીથી બંધ આંખે બાળકને સમજી શકે, બીજી આંખોની જોડીથી બાળકને જોઈને જ એના પર વહાલ દર્શાવી શકે, બતાવી શકે, અને ત્રીજી આંખોની જોડીથી બાળકના સિક્રેટ્સ બધા જ જાણી શકે, એને પૂછ્યા વગર. કારણ કે પૂછે તો તમે કહેવાના નથી. તો ભગવાન લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. પછી ભગવાને પ્રેમથી દેવદૂતને એમ કહ્યું કે ભાઈ પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં તું આટલું બધું વિચારીશ નહીં. હું વિચારું છું મારી રચનામાં, દેટ ઇઝ ઓકે. મારી રચના મારે જે રચના કરવાની છે માતાની, એમાં હું જે ધ્યાન આપી રહ્યો છું, જે હું વિચારી રહ્યો છું એ ઓકે છે. પણ હવે તમે જાઓ અને તમે આરામ કરો, કારણ કે તમારે આરામ કરવાનો છે. ધીસ ઇઝ માય વર્ક ટુ ડુ. મારું કામ છે, હું કરીશ. આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. જોઈ લો, અહીંયા દેવદૂતે પણ ના પાડી દીધી કે હવે હું પણ નહીં ઊંઘું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. નાઉ ધીસ મધર will heal herself when she is sick. આ માતા જે છે એ બીમાર પડશે તો એને કોઈ ડૉક્ટરની જરૂર નહીં પડે. મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિક એટલે બીમાર પડવું, હીલ એટલે સાજા થઈ જવું, જાતે સાજી થઈ જશે જ્યારે તે બીમાર પડશે ત્યારે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. 6 જણાનું કુટુંબ છે, તેને પણ તે જમાડી શકશે. કઈ રીતે? અને ½ કિલો ઓફ કેબેજ. ઘરમાં જેટલું કરિયાણું અવેલેબલ હશે એ કરિયાણાનો ઉપયોગ કરીને ઘરના મેમ્બરને કેટલું ખાવું પડશે એનો તાર મેળવીને ઓછી વસ્તુનો ઉપયોગ કરીને આખી ફેમિલીને તે જમાડી શકશે. શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ. બાળકને નવડાવવાથી લઈને એને સ્ટડી, એને ભણાવવું, તેને જમાડવું, તેને સુવડાવવું, એટલે
બાળકની જવાબદારી તો છે જ, સાથે સાથે ફેમિલીની જવાબદારી પણ છે જ. તો એ બધી પણ ફેમિલીની જવાબદારીની સાથે સાથે બાળકને ભણાવવુંની જવાબદારી, વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. એટલે આ બધું જ કામ કરવાનું છે પણ ગુસ્સો નહીં આવે એને. સો મધર વુડ હેવ અ વેરી fantastic quality that would be called calmness, shanti. She would be very calm and composed person. આપણી ફેમિલીમાં, દરેકની ફેમિલીમાં કદાચ આ વાત સાચી હશે. માને સવારે એ જ એક જ રોટલી વણવાની હોય છે, છતાં પણ શી વુડ નોટ ફીલ બેડ ઓર ટીડિયસ જોબ. એ એવું ક્યારે નહીં કહે કે આઈ એમ ટાયર્ડ ઓફ ઇટ, હું કંટાળી ગઈ આ બધું કામ કરીને, રોજનું એકનું એક કામ, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સો કર્યા વગર બધું કામ કરે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ. હવે જો દેવદૂત જે છે એને આતુરતા થઈ કે આ રચના છે, મને એકવાર લટાર મારીને જોઈ તો લેવા દે કે હાઉ ધીસ રચના ઇઝ ઓલ અબાઉટ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. ભગવાનને કહે છે ભગવાન આ તો ખૂબ નરમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાને તરત જવાબ આપ્યો કે ભાઈ રફ એન્ડ ટફ છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ આખી એની ફેમિલીને સંભાળી શકશે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. તમે કલ્પના પણ ના કરી શકો કે માતા શું કરી શકે છે અને કેવા કાર્યો તે કરી શકે છે તેના પોતાના માટે, બાળક માટે, પરિવાર માટે. કેન ઇટ થિંક? દેવદત્તે પૂછ્યું કે શું એ વિચારી શકે છે? એન્જલ એવું પૂછ્યું, કેન ઇટ થિંક? શું એ વિચારી શકે છે? નોટ ઓનલી કેન શી થિંક but can reason and compromise too, said the Lord. ભગવાન એવું કીધું કે વિચારવાની બાબત તો એક બાજુ રહી, પણ વિચારીને, સમસ્યાને વિચારીને એના ઉપાયો ઉપર પણ કામ કરી શકે છે. she can compromise too. સમસ્યાને વિચારીને એના જવાબોની સાથે સમસ્યાથી બહાર નીકળવાની પણ બાબતો તે કરી શકે છે. એન્ડ ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હવે દેવદૂતને તો થયું કે આટલું બધું, અને ગોટ ઇમ્પ્રેસ્ડ, એ પ્રભાવિત થઈ ગયું કે ભગવાનની રચના તો અદ્ભુત છે, ભગવાનની રચના અદ્ભુત છે. અને તેને તરત કીધું, હી વેન્ટ ક્લોઝ ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. દેવદૂતે જેમની નીચેનો ભાગ કહેવાય ગાલ ઉપર એને અડ્યો અને કીધું કે ભગવાન, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. આંખોમાંથી તો પાણી વહી રહ્યું છે. ઓકે, ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. આંખોમાંથી પાણી આવી રહ્યું છે. તો કદાચ લીકેજ હોઈ શકે, તો શરીરમાંથી ક્યાંક લીકેજ હોઈ શકે, એવું બની શકે. હાઉ ડીડ ધીસ હેપન? આવું કઈ રીતે બને? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાનને પછી થયું કે હા, અરે એ તો આંસુ છે. આંસુ તો જે છે એને ભગવાન તરત કહે છે કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. માતાની આંખોમાં જે આંસુ છે એ મેં નથી મૂક્યા. આ મારી રચના છે, પણ આ રચનાની અંદર મેં આંસુ નથી મૂક્યા. ઇટ ઇઝ મિરેકલ. એ જ જાદુ છે. એ જાદુ કેમ? એ રહસ્યમય કેમ? ભગવાન એવું કહે છે, ધ લોર્ડ એક્સપ્લેન. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? દેવદૂત પૂછે છે કે ભગવાન, પણ આંસુ કેમ? આંસુ પાછળનું કારણ તો હોઈ શકે ને, કારણ કે આપણે વી ઓલવેઝ લુક ફોર અ રીઝન. આપણે હંમેશા કારણ જોઈએ. કોઈ પણ પરિણામ બન્યું હોય, વી ઓલવેઝ વોન્ટ અ રીઝન ફોર દેટ. ઇટ્સ સમથિંગ યુનિક. ભગવાન પાસે પણ જવાબ નથી. એ પણ કહે છે કે યુનિક છે, એના માટેનો જવાબ નથી મારી પાસે. મે બી કદાચ એ દુઃખના આંસુ હોઈ શકે, ખુશીના આંસુ હોઈ શકે, ગર્વના આંસુ હોઈ શકે, નિરાશાના આંસુ હોઈ શકે, લોનલીનેસ, એકલતાના આંસુ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને રજૂ કર્યું કે આંસુ જે છે એ રહસ્યમય છે. એ પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ એના પણ હોઈ શકે. અને છેલ્લે જ્યારે એવું ભગવાને કહેવું પડ્યું કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન ઇટ ઇઝ, કેટલી અદ્ભુત છે આ મારી રચના. અને દેવદૂતે પણ સ્વીકારવું પડ્યું કે આ વોટ અ વન્ડરફુલ ક્રિએશન ઇટ ઇઝ. ઓકે, અને કદાચ આપણે સૌ એ કદાચ આ સ્વીકારવું જ રહ્યું કે આપણી માતા જે છે, વોટ અ વન્ડરફુલ ક્રિએશન શી ઇઝ. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી. આવતા વિડીયોમાં ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય. અસ્તુ.